તો ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું છે। મહાનગરપાલિકાની સ્થાપનાથી માંડીને આજ દિન સુધીનું સૌથી વધારે રૂપિયા 397.75 કરોડની સરપ્લસ વાળું બજેટ રજૂ થયું છે, જેમાં પ્રોપર્ટી ટેક્સ કે સફાઈ વેરામાં કોઈ પણ જાતના કર કે દરમાં વધારો સૂચવ્યા વગર રજૂ કરાયું છે। વર્ષ 2022-23માં પ્રોપર્ટી ટેક્સની કુલ આવક 53 કરોડ થઈ હતી, જે વર્ષ 2023-24માં 65 કરોડ થશે। મિલકત વેરો 2024-25માં કેશલેસ, ફેસલેસ અને પેપરલેસ બનાવવામાં આવશે। રાયસણ વિસ્તાર જે ગાંધીનગરનો સારામાં સારો વિસ્તાર છે, અહીંયા 5 બગીચાઓ કે જેમાંથી કાર્બન ક્રેડિટ વધારે મળે અને મહત્તમ ઓક્સિજન મળે એ પ્રકારના 5 બગીચાઓને પસંદ કરવામાં આવ્યા છે। એના માટે કયા બગીચામાં કયા ટ્રી લગાવવા એનું પણ આયોજન કર્યું છે કે જેથી કરીને વધારેમાં મહત્તમ ઓક્સિજન મળે એ રીતે। અને એક એજન્સીને નક્કી કરશું ને કાર્બન ક્રેડિટ જે છે એ એજન્સી રેટિંગ કરી અને એ આખી જે પ્રોસેસ છે એ યુએન બેઝ એસ્ટાબ્લિશ પ્રોસેસ પ્રમાણે થશે। ત્યાર પછી સેક્ટર 1 ચ0 પાસે એક ડાબી બાજુ અત્યારે આપણે કર્યો છે, ગાર્ડન કરી રહ્યા છે અને એની બાજુ ચ0 ઉપર એક મેટ્રોને સામે એક આપણે બગીચાનું પણ પ્લાનિંગ કર્યું છે કે જેથી કરીને મેટ્રો સુધી પહોંચતા લોકોને એકદમ ડ્રાય એરિયા ના લાગે અને પબ્લિક જ્યારે કોઈ રિસીવ કરવા માટે જાય, કોઈ બેસવા માટે જાય કે કોઈ રાહ જોઈને બેઠું હોય તો કમ્ફર્ટેબલ બેસી શકે અને સ્થાનિક લોકોને મોર્નિંગ વોક, ઇવનિંગ વોક માટે પણ જરૂર થઈ શકે એવો બહુ સારો છે। 10,000 વાર જગ્યા છે, ત્યાં પણ આ ગાર્ડન થઈ શકે એવો છે। પછી કોલવડા ખાતે, કોલવડા એ ગાંધીનગર શહેરનો એવો વિસ્તાર છે કે જ્યાં કુદરતી સંસાધનો ભરપૂર છે, વૃક્ષો ભરપૂર છે, લીમડા ભરપૂર છે અને ગાંધીનગર શહેરમાં 2 વિસ્તાર મેં એવા જોયા છે મારા ફિલ્ડ વિઝિટ દરમિયાન કે કોલવડામાં રાયણની સંખ્યા વધારે છે અને બોરીજમાં આંબલીઓની સંખ્યા વધારે છે અને આંબલી જે બોરીજમાં હું આપને કહું છું ને 150 વર્ષ જૂની છે આંબલીઓ। તો એક એ હેરિટેજ, નોટ એ હેરિટેજ વૃક્ષ તરીકે એને સાચવવાની વાત છે, પણ જે આપણી પાસે છે, જે આપણા વડવાઓ પૂર્વજોએ જે આપ્યું છે એને સાચવવાની જવાબદારીના ભાગરૂપે આપણે રાયણ વન તરીકે એને વધારે સરખી રીતે આપણે એને આકર્ષક બનાવશું, લોકોને વિઝિટ માટે કરો। ત્યાર પછી આરોગ્યના કામો માટે ઘણા બધા કામો છે, પણ જે સૌથી વધારે જે મહત્વના કામો અમે હાથ ઉપર લીધા છે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના વસતા સિનિયર સિટીઝન માટે દર માસે ઘર આંગણે વિનામૂલ્ય આરોગ્ય ચેકઅપ, ઓનલી ફોર ધ સિનિયર સિટીઝન, એટ હોમ સર્વિસ છે, એટ ડોર સર્વિસ છે આરોગ્ય ચકાસણીનું। ફક્ત એમણે નોંધણી કરવાની રહેશે, સાચું એડ્રેસ ને મોબાઈલ નંબર, એમની પ્રોપર્ટી ગાંધીનગર શહેરમાં હોવી જોઈએ અને એમનો જે છે કે એ ટેક્સ ભરતા હોવા જોઈએ, પણ ક્રિટિકલ સંજોગોમાં એ બધી વસ્તુ જે છે ટેક્સ ભરવાની કે એ ગૌણ રહેશે। ત્યાર પછી એમના જે રિપોર્ટ જે છે એ પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે, પણ કયા કે જે પીએચસીના ડૉક્ટર જે રેફર કરે એ જ, બીજા કોઈ પ્રાઇવેટ જે રેફર કરશે એને અમે કન્સિડર નહીં કરીએ, પણ જે નોંધાયેલા હશે ગાંધીનગરના પીએચસી ઉપરથી જે કહ્યું હોય કે ભાઈ એને B12ની જરૂર છે અને લિપિડ પ્રોફાઇલની જરૂર છે અને થાઇરોઇડની જરૂર છે, તો એ ગાંધીનગર કક્ષાએથી થશે। ત્યાર પછી આ આરોગ્યલક્ષી સેવાઓને સંપૂર્ણપણે એને ડિજિટાઇઝ કરવામાં આવશે। અત્યારે જે મેન્યુઅલ રિપોર્ટ હોય છે, મેન્યુઅલ પ્રિસ્ક્રિપ્શન હોય છે, મેન્યુઅલ જે પ્રેઝન્ટેશન હોય છે એ ધેટ વિલ એન્ડ। એજન્સી પણ નક્કી છે અને ઓન એન એવરેજ પર પીએચસી 2,000 થી 2,500 રૂપિયાનો ખર્ચ થાય છે, એટલે આ સેવાઓ ડિજિટાઇઝ કરવામાં આવશે। ત્યાર પછી બીજી મહત્વની બાબત જે છે કે ગાંધીનગર શહેરમાં એ ગાંધીનગર મહાનગરપાલિકા પાસે અત્યારે હાલ કે જે સ્ટ્રીટ ફૂડની સંખ્યા વધી રહી છે, ફૂટપાથ ઉપરના ફૂડની સંખ્યા વધી ગઈ છે, તો એ સંજોગોમાં ફૂડની ક્વોલિટીને કંટ્રોલ કરવો એ બહુ જરૂરી છે। એ ફૂડ ક્વોલિટીના કંટ્રોલ માટે ગાંધીનગર મહાનગરપાલિકા પાસે કોઈ એવી લેબ નથી, તો અમે એ ફૂડ સેફ્ટી લેબ એનું પણ અત્યારે અંદાજ મૂક્યો છે અને 50 લાખનું પ્રોવિઝન કરેલું છે। આ અંદાજિત છે, આમાં જેટલો પણ વધારો થશે એટલે અમારી ખર્ચ કરવાની તૈયારી છે, જેથી કરીને શું છે કે ફૂડની ક્વોલિટી જળવાય, એટલા માટે ગાંધીનગર શહેરની જનતાના આરોગ્ય સાથે ચેડા ન થાય એટલા માટે અમે આ ફૂડ સેફ્ટી લેબોરેટરીનું પણ આમાં પ્રોવિઝન કરેલું છે। ત્યાર પછી એક બીજી મહત્વની અને માનવતાનો મુદ્દો છે, માનવીય સંવેદનાનો મુદ્દો છે અને ખાસ કરીને થેલેસીમિયાના જે પેશન્ટ જે હોય છે આપણા બાળકો, તો એ બાળકો જન્મે નહીં એટલે એના પેરેન્ટ્સના એના જ્યારે મમ્મીનો જ્યારે પ્રેગ્નન્સી હોય તો એ દરમિયાનથી જ એને આપણે કેર લઈ શકીએ, જેથી કરીને આવતા દિવસોમાં, આવતા 1-2 વર્ષમાં ગાંધીનગર શહેરને થેલેસીમિયા મુક્ત કરી શકાય। તો એના માટે 1 કરોડનું પ્રોવિઝન આમાં કરેલું છે અને એ સ્કીમ ઓલરેડી અત્યારે
સારી રીતે ચાલી રહી છે. ત્યાર પછી કોલોડા ખાતે એક નવીન લાઇબ્રેરી શિક્ષણના ભાગરૂપે આપીએ છીએ. આંગણવાડીમાં 4 કરોડ રૂપિયા છે. પર્યાવરણ માટે અમારી પાસે જે સેક્ટર 30માં જે ગૌશાળા છે એમાં ઓન એન એવરેજ 800થી 900 ગાયો રહે છે. તો 800થી 900 ગાયોનો જે છાણ અને જે ડંખ જે ભેગું થાય છે એમાંથી પર ડે અમારે 1000 કિલોગ્રામ CBG એટલે કોમ્પ્રેસ બાયોગેસનું પ્લાનિંગ છે. એના માટે અમારી એજન્સી નક્કી થઈ ગઈ છે. ગુજરાતની જે જર્મી પ્રતિષ્ઠિત એજન્સી છે એની સાથેનું અમારું કોલેબોરેશન ચાલી રહ્યું છે અને આવતા દિવસોમાં અમે આ કોમ્પ્રેસ બાયોગેસ એના માટેના પૂરા પ્રયત્નો છે એની કામગીરી ચાલુ થશે અને પર ડે ગાંધીનગર કોર્પોરેશન વિલ જનરેટ 1000 કિલોગ્રામ કોમ્પ્રેસ બાયોગેસ. કેમ કે અત્યારે જે છે એને આપણે વેસ્ટ તરીકે નથી જોતા પણ વેસ્ટ ટુ વેલ તરફ જવાનો અને આ ગૌશાળાનો જે પણ કંઈ ખર્ચ થાય છે એને આત્મનિર્ભર બનાવવાનો આખો હેતુ રહેલો છે. એટલે આમાં છે. ત્યાર પછી એ જ ગૌશાળા ઉપર અમે સોલર સિસ્ટમ નાખીને અત્યારે અમારું જેટલું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન છે એને અમે સોલર સિસ્ટમમાં એને કન્વર્ટ કરશું અને જેનાથી પણ ગાંધીનગર મહાનગરપાલિકાને એ સારી એવી બચત થશે.